जय श्री कृष्ण विद्यार्थी मित्रों। चलो आज આપણે ધોરણ 6 ના ગણિતમાં આપણે આગળ સ્વાધ્યાય 5.2 પાયાના આકારોની સમજૂતી વિશે આપણે અભ્યાસ કરીએ। આપણે સ્વાધ્યાય 5.2 માં આપણે દાખલા નંબર 1 થી 3 સુધીનો અભ્યાસ આપણે આગળના વિડિયો સુધીમાં કરી ગયા છીએ। આજે આપણે દાખલા નંબર 4 જોઈએ। દાખલા નંબર 4 તો આમ તો અમે તમને એડડબલ્યુ માં આપેલો જ હતો, કારણ કે આપણે 3 નંબરનો દાખલો હતો એ સેમ આના જેવો જ હતો, પરંતુ આપણે એને તમે હોમવર્કમાં કર્યો હોય તો આપણે એ દાખલાનો આપણે જોઈએ કે આપણે કેવી રીતે સાચો કર્યો છે ખોટો, તમે ચેક કરી શકો, બરાબર। તો ચલો આ પ્રશ્ન શું છે કે તમે ઊભા છો તે દિશામાંથી ફરો ત્યારે કેટલો આંટો ફરો છો તે આપણે લખવાનું છે। એટલે કે આપણે અપૂર્ણાંકમાં લખવાનું આવશે કે અહીંયા અપૂર્ણાંકમાં આંટો ફરવી છે। તો અહીંયા પેલા આપણે સૌથી પ્રથમ આપણને પૂર્વનું ઉત્તર દક્ષિણ દિશાના આધારે કીધું છે। જો ઘડિયાળના આધારે કીધું છે પણ મેઇન વસ્તુ આપણને શું છે તો કે પૂર્વમાંથી તો કે ઉત્તરમાં, પણ કઈ તો કે ઘડિયાળની દિશામાં ફરવાનું છે। એટલે આપણે ઘડિયાળ નથી દોરવાની, પણ આપણે શું લખવાનું છે તો કે ઉત્તર દક્ષિણ એ લખી દઈએ। હવે જો અહીંયા પહેલું શું છે તો કે પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં ઉત્તરમાં આપણે ફરવાનું છે। પૂર્વમાંથી તો કે અહીંયા આપણે પૂર્વમાંથી અને ઘડિયાળની દિશામાં ઉત્તર સુધી જવાનું છે। એટલે કે અહીંયા પૂર્વ બરોબર અહીંથી વળી અહીંથી અને પાછું અહીંથી। તો તમે કેટલું ફેર્યા તો તમે આટો કેટલો ફેર્યો તો કે આપણે અહીંયા જોયું હતું કે કોઈ પણ વસ્તુના ચાર સરખા ભાગ હોય, આપણે અપૂર્ણાંકમાં આગળ સમજૂતીમાં શીખી ગયા હતા કે મારે આ એક જ વસ્તુ લેવું હોય તો આપણે શું કરીએ તો કે 1/4 લે, પણ મારે આ 3 કરવા હોય તો હું શું કરું તો કે 3/4। તો તમે અહીં જોઈ શકો છો કે આપણે 3 આંટા સુધી આપણે 3 ઓલા કર્યા છીએ, બરોબર। એટલે આપણે પહેલાનો જવાબ શું આવશે તો કે 3/4। તો આપણે અહીંયા જવાબમાં લખીએ કે એ નો જવાબ કે પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં ઉત્તરમાં જવા 3/4 આંટો કરવા। ચલો બી માં જોઈએ કે દક્ષિણમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં દક્ષિણથી, તો આપણે અહીંયા દક્ષિણથી લેવાનું છે। હવે કે દક્ષિણની દિશામાંથી પૂર્વમાં જવાનું છે, તો કે અહીંયા 1 આ 2 અને અહીંયા 3। તો આનું પણ શું આવ્યું કે 3 ઓલા ફેરા છે, તો 3/4 આવશે। તો આપણે જવાબમાં કરીએ કે દક્ષિણમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં જવા 3/4 આંટો ફરવો પડે। સી જોઈએ તો કે પશ્ચિમમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં જવાનું છે। આપણે પશ્ચિમથી તો કે આ પશ્ચિમથી જવાનું છે ક્યાં સુધી તો કે પૂર્વ સુધી। તો આપણે કેટલું ફેર્યા તો લખીએ આપણે અડધું જ ફેર્યા છે। આપણું સર્કલ તમે જોઈ શકો કે આ આપણું સર્કલ હોય તો આપણે અહીંથી આટલું અડધું જ ફેર્યા છે, તો 1/3 આંટો આવશે। તો અહીંયા લખીએ પશ્ચિમમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં જવા માટે 1/3 આંટો કરવો પડે। ચલો હવે આપણે દાખલા નંબર 5 જોઈએ કે ઘડિયાળનો કલાક કાંટો નીચેના સમય દરમિયાન કેટલા કાટખૂણા ફરે છે તે આપણે જોવાનું છે। તો સૌથી પહેલા આપણે ઘડિયાળ અહીંયા ડ્રો કરી લઈએ અને પછી એના આધારે આપણે બધા જવાબ લખીશું। ઘડિયાળ કહી છે। હવે શું પહેલું એમાં શું કીધું છે કે 3 થી 6 એટલે કે ઘડિયાળનો કાંટો 3 ઉપરથી 6 ઉપર જાય તો કેટલા કાટખૂણા ફરે છે તો એ આપણે જોવાનું। તો કે અહીં આપણે 3 ઉપર છે અને 6 ઉપર જાય તો તમે આપણે કાટખૂણાનો મેં તમને કીધું તો કે જ્યારે કાટખૂણો બનતો હોય ત્યારે તમારે 2 અંક છૂટે ત્યારે
તમારો કાટખૂણો જ બનતો હોય. જો 2 થી વધુ છૂટતા હોય તો એ કાટખૂણો બનતો હોય નહીં. એટલે કાટખૂણો બનવા માટે તમારે આ 2 અંક છૂટ્યા કે 3 ઉપરથી 6 ઉપર જાય તો 4 અને 5 છૂટા એટલે આપણો કાટખૂણો બને છે. તો કેટલા કાટખૂણા બને છે? તો કે એક કાટખૂણો બને છે. તો એમાં જવાબમાં લખીએ કે 3 થી 6 પર જવા એક કાટખૂણો પડે. ડી નું લખીએ કે 2 થી 8 તો આપણે અહીંયા 2 છે કે અહીંયા 2 ઉપર કાંટો હોય અને આપણે 8 ઉપર જવાનું છે. તો હમણાં આપણે આગળનું કીધું એમ કે વચ્ચે 2 અંક છૂટતા હોવા જોઈએ. તો કે 2 છે તો 2 ઉપર જવા માટે આ 2 અંક છૂટે એટલે ક્યાં આવ્યું? તો કે 5 ઉપર આવે અને પછી આ છૂટે તો કેટલા કાટખૂણા થયા? એટલે કે 2 કાટખૂણા થાય. તો આપણે લખીએ કે 2 થી 8 પર જવા 2 કાટખૂણા કરવા પડે. સી માં જોઈએ તો કે 5 થી 11 5 થી આપણે 11 તો કે અહીંયા 5 ઉપર હોય અને આપણે 11 ઉપર જવું છે. તો કે પહેલા તો 1 અને 2 છૂટ્યા એટલે 1 થયું અને 10 ને 11 કેટલા કાટખૂણા આવ્યા? તો કે 2 કાટખૂણા પડે. તો અહીંયા લખીએ કે 5 થી 11 પર જવા 2 કાટખૂણા કરવા પડે. ડી નું જોઈએ તો કે ડી માં 10 થી 1 આવ્યું છે આપણને. આ 10 ઉપર હોય અને 1 ઉપર જવું છે તો તમને તરત ખ્યાલ આવે વચ્ચે 2 જ અંક છૂટે છે એટલે એક કાટખૂણો આવશે. તો લખીએ કે 10 થી 1 પર જવા 1 કાટખૂણો કરવો પડે. આગળ જોઈએ પછી ઈ નું. ઈ માં 12 થી 9 એટલે કે આપણે અહીંયા 12 ઉપર હોય અને આપણે 9 ઉપર જવું છે. તો હવે તમારે અહીંથી આમ જવાનું. આ કાટખૂણો ગણવાનો નથી, ઘડિયાળની દિશામાં જ આપણે જવાનું આવે. તો કે અહીંથી આ ફરવાનું છે. તો આપણે તમે જોઈ શકો છો કે 12 ઉપર છે તો આ 2 અંક છૂટે એટલે ક્યાં આવે? તો કે 3 ઉપર આવે. આ 2 છૂટે તો ક્યાં આવે? તો કે 6 ઉપર આવે. અને 7 8 અને 6 9 ઉપર આવ્યું તો કેટલા કાટખૂણા થયા? તો કે 1 આ 2 અને આ 3 કાટખૂણા ફરવા પડે. તો ઈમાં જવાબમાં લખીએ કે 12 થી 9 પર જવા 3 કાટખૂણા ફરવા પડે. એફ નું જોઈએ છેલ્લું કે 12 થી 6 ઉપર જવા 12 થી અહીંયા 6 ઉપર જવાનું છે. તો તમે જોઈ શકો કે આ 1 અને 2 અંક છૂટ્યા, અહીંયા 1 2 એટલે આપણા કાટખૂણા કેટલા થયા? તો કે 2. જ્યારે પણ આ રીતે સીધું થતું હોય ત્યારે તમારે અડધું થાય છે એટલે 1 તૃતીયાંશ આંટો થાય અને 2 કાટખૂણા થતા હોય એટલે આપણે અહીંયા એફ માં લખીએ કે 12 થી 6 પર જવા 2 કાટખૂણા કરવા પડે. ચલો હવે આપણે દાખલા નંબર 6 જોઈએ કે આપેલી સ્થિતિમાંથી તમે ફરો ત્યારે કેટલા કાટખૂણા રચાશે. હમણાં પાછું આ કાટખૂણાનું આવ્યું પણ આપણે ઘડિયાળની દિશામાં પણ મેઇન વસ્તુ શું છે? તો કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. એટલે આપણે એ લખી લઈએ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. હવે આપણે અહીંયા જોઈએ પહેલું કે ઘડિયાળની દિશામાં દક્ષિણમાંથી પશ્ચિમમાં જવાનું છે. કે આપણે અહીંયા દક્ષિણ છે, દક્ષિણથી આપણે ક્યાં જવાનું છે? તો કે પશ્ચિમમાં. તો કે પશ્ચિમ ક્યાં છે? તો કે અહીંયા. તો કાટખૂણો શું રચવાનું? તો કે 1. અહીંયા તમે આપણે જોવો છો કે 4 કાટખૂણા છે તો આપણે એક જ કાટખૂણો ફર્યા છીએ. તો અહીંયા જવાબમાં A નું કરીએ કે ઘડિયાળની દિશામાં દક્ષિણમાંથી પશ્ચિમમાં જવા એક કાટખૂણો ફરવો પડે. બીજામાં જોઈએ કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પૂર્વ. જ્યારે તમને આવું શબ્દ ખાસ જોવાનું કે ઘડિયાળની દિશામાં કીધું છે કે વિરુદ્ધ દિશામાં કીધું છે એ આપણે યાદ રાખવાનું છે. અહીંયા વિરુદ્ધ દિશા કીધી છે પણ કેવી રીતે જવાનું છે? કે ઉત્તરથી પૂર્વમાં જવાનું છે. તો કે અહીંયા આપણે ઉત્તરથી તો કે અહીંયા 1 થાય છે, આ 2 અને અહીંયા પૂર્વમાં ક્યાં આવ્યું? તો કે 3 થાય છે. તો કે અહીંયા લખાય કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પૂર્વમાં જવા માટે જવા આપણે કેટલા કાટખૂણા ફેર્યા? તો કે 3.
જોઈએ તો કે પશ્ચિમથી પશ્ચિમમાં. હવે અહીંયા પશ્ચિમથી પશ્ચિમ કીધું છે તો આપણે પશ્ચિમથી પશ્ચિમ, હવે જુઓ તમે અહીંયા કે પશ્ચિમથી પશ્ચિમ, હવે તમે આમ જાઓ તોય તે ભલે અને આમ જાઓ તોય ભલે, કારણ કે એક સંપૂર્ણ આંટો આપણે ફરવાનો છે. કોઈ વસ્તુ આપણે બાર ઉપર કીધું કે 12 થી 12 ઉપર જવાનું છે તો આપણે આખો આંટો જ ફરી જવું પડે, પણ તમે ગમે તે સાઈડમાં ફરો, વિરુદ્ધ દિશામાં ફરો તો પણ ચાલે અને સીધી ઘડિયાળની દિશામાં જ ફરો તો પણ ચાલે. એટલે અહીંયા આપણને એ સ્પષ્ટતા કરેલી ન હોય તો ચાલે કે પશ્ચિમથી પશ્ચિમમાં તો કે આખો આંટો ફરવો પડતો. આખા આંટામાં કાટખૂણા કેટલા આવે તો કે 4 આવે, તો કે પશ્ચિમથી પશ્ચિમમાં ફરવા 4 કાટખૂણા ફરવું પડે. છેલ્લામાં શું કીધું છે કે દક્ષિણથી ઉત્તરમાં. હવે જ્યારે તમને અહીંયા કોઈ દિશા કઈ બાજુ ફરવાનું છે, વિરુદ્ધ દિશામાં કે કઈ દિશામાં કીધું નથી કઈ વસ્તુ, તો તમારે હંમેશા એટલું યાદ રાખવાનું કે એ બધી જગ્યાએ ઘડિયાળની દિશા કીધું તો ઘડિયાળની આપણે સીધી જ દિશા લેવાની. જો સીધી દિશા તમને અહીંયા કાંઈ કીધું જ ન હોય તો સીધી દિશા જ લેવાની, અને જો વિરુદ્ધ ફરવાનું જોઈએ તો તમને સ્પેશિયલ કીધું છે કે વિરુદ્ધ દિશામાં જ ફરવાનું છે. એટલે આપણે અહીંયા સીધી દિશાને લગતું આપણે કરીશું કે દક્ષિણથી ઉત્તરમાં જવાનું છે તો કે આપણે દક્ષિણ શું કીધું છે કે દક્ષિણથી ઉત્તર. હા, તો તમારા ઘડિયાળની દિશામાં જાઓ, બરોબર, ગમે તે સાઈડ જઈ શકીએ આપણે. અહીંયા તમે દક્ષિણથી આમ જાઓ તો પણ ચાલે, કારણ કે અડધો આંટો જ આપણે ફરવાનો છે, એટલે કે 2 કાટખૂણા જ આપણે ફરવું પડે છે. તો કે તમે અહીંયાથી આ જાઓ છો કે દક્ષિણથી ઉત્તરમાં જવાનું છે, અને ઉત્તરથી અહીંયા દક્ષિણથી ઉત્તરમાં તો આમ જ આવશે. વિરુદ્ધ દિશામાં કરીએ તો પણ આપણું આ જ થાય. એટલે આપણને અહીંયા આપણને શબ્દ આપેલો નથી કે વિરુદ્ધમાં જવાનું છે કે ઘડિયાળની દિશામાં જવાનું છે. તો અહીંયા લખીએ કે દક્ષિણથી ઉત્તરમાં જવા માટે 2 કાટખૂણા કરવું પડે. ચલો, આ રીતે આપણે કાટખૂણાનું આવે તો આ રીતે કરવાનું આવશે. ચલો, હવે આપણે દાખલા નંબર 7 જોઈએ કે ઘડિયાળના કાંટા ફરીને ક્યાં ઊભા રહેશે. તો આપણે પેલું કીધું કે 6 વાગે શરૂ કરે અને 1 કાટખૂણા જેટલું ફરે. તો ઘડિયાળનો કાંટો 6 વાગે હોય તો કાટખૂણો ફરે તો કે ક્યાં ઊભો હશે આપણે એ જોવાનું છે. તો આપણે અહીંયા ઘડિયાળ ડ્રો કરીએ. પહેલા આપણને કે 6 વાગે શરૂ કરે અને 1 કાટખૂણો ફરવાનું છે. તો અહીંયા 6 વાગે ચાલુ કરે અને કાટખૂણો શબ્દ આવે ત્યારે મેં તમને કીધું હતું કે 2 આપણે વચ્ચે અંક છૂટવા જોઈએ, એટલે કે આપણે 7 અને 8 છૂટવો જોઈએ. તો ઘડિયાળ આપણે ક્યાં આવ્યા તો કે 9 ઉપર આવ્યા, બરોબર. તો અહીંયા આપણે લખાય એનો જવાબમાં કે 8 વાગે આપણે અહીંયા જ લખીએ હારવાર કે 6 વાગે શરૂ કરીને 1 કાટખૂણા જેટલું ફરે ત્યારે ક્યાં કાંટો આવશે. આપણે કીધું કે કાંટો ફરીને ક્યાં ઊભો હશે તો ત્યારે 9 ઉપર કાંટો આવે. બીજું તો કે 8 વાગે શરૂ કરે અને 2 કાટખૂણા જેટલું ફરે. 8 વાગે ચાલુ કરે અને 2 કાટખૂણા આવે એટલે પહેલા તો સૌથી પહેલા જ્યાં શરૂ કરવાનું છે એ, પછી આ શું તો 1 અને 2 અંક છૂટે તો કાંઈ આપણે અહીંયા 1 કાટખૂણો થઈ જાય. પાછો આ 1 અને 2 અંક છૂટે તો આપણો ક્યાં આવ્યો તો કે અહીંયા. તો આપણે 8 વાગે શરૂ કરે તો 2 કાટખૂણા ફરે ત્યારે 2 ઉપર કાંટો આવે. સી જોઈએ કે 10 વાગે શરૂ કરીને 3 કાટખૂણા ફરવાના છે. 10 વાગે ચાલુ કરે આપણે અહીંયા 10 થી ચાલુ કરવાનું, વચ્ચે 2 અંક છૂટવા જોઈએ એટલે કે આ એટલે આપણો 1 કાટખૂણો થઈ ગયો. પાછા આ 2 અને આપણે કેટલા કાટખૂણા કીધા છે તો કે 3 કાટખૂણા કીધા છે. તો આપણે 1 ને 2 થયા હજુ, તો અહીંયા 1 અને 2 અંક છૂટ્યા તો અહીંયા 3. તો કે 1 આ 2 અને આ 3 કાટખૂણા ફેર્યા
અને આપણે 10 વાગે ચાલુ કરીએ તો કે એક કાટખૂણો, આ બીજો કાટખૂણો અને ત્રીજો કાટખૂણો. તો આપણો ક્યાં આવ્યો તો કે 7 ઉપર આવશે. તો લખાય કે ત્યારે 7 ઉપર કાંટો આવે. છેલ્લું જોઈએ તો કે 7 વાગે શરૂ કરીને બે સરળ કોણ જેટલું આપણે આગળ શીખી ગયા કે સરળ કોણ એટલે શું? તો કે સરળ કોણમાં બે કાટખૂણા આવે એને એક સરળ કોણ કહેવામાં આવે છે. તો અહીંયા બે સરળ કોણ છે તો આપણે કેટલા સરળ કાટખૂણા આવે? તો કે 4 કાટખૂણા આપણે ફરવા પડે ત્યારે બે સરળ કોણ થાય. એટલે કે 7 વાગે તો કે આપણે અહીંયા 7 વાગે આપણે ચાલુ કરીએ અને બે સરળ કોણ. સરળ કોણ એટલે તો કે આપણે બે કાટખૂણા થતા હોવા જોઈએ. તો કે અહીંયા આપણો આ એક કાટખૂણો અને આ બીજો કાટખૂણો એટલે આપણે અહીંયા આવે તો અડધું થઈ ગયું સરળ કોણ એટલે. પાછો અહીંયાથી આપણે આ બે કાટખૂણા 1 અને 2 એટલે કે અહીંયા આપણા બે કાટખૂણા થયા તો 4 કાટખૂણા થયો. તો કે 7 વાગે શરૂ કરીને ત્યારે આપણે ક્યાં આવે છે? તો કે 7 ઉપર જ આવે કારણ કે આખું સર્કલ આપણે ફરવાનું છે. 7 વાગે શરૂ કરીને ત્યારે જ્યારે સરળ કોણ ફરે ત્યારે 7 ઉપર કાંટો આવે. સરળ કોણ એટલે આ બધી મેં તમને આગળ બધું લખાવેલું છે. જો એ તમે પાકું કરશો તો તમને ખબર પડશે કે સરળ કોણ એટલે શું, પ્રતિબિંબ કોણ એટલે શું.